હક્કે આવાજ ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભા ડભોઈ તાલુકાના પંસોલી ખાતે જાહેર સભા રાખવામાં આવી હતી। આગામી સમયમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકા ચૂંટણીઓ નજીક આવી રહી છે, ત્યારે ડભોઈ તાલુકાના પંસોલી ગામ મધ્યે આમ આદમી પાર્ટી દ્વારા એક વિશાળ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ જાહેર સભા રાજકીય દ્રષ્ટિએ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે વિવિધ રાજકીય પક્ષો દ્વારા જન સમર્થન મજબૂત બનાવવા માટે પ્રયાસો તેમજ બન્યા છે। જાહેર સભામાં ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી તથા આદિવાસી નેતા ચેતર વસાવા મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહ્યા હતા। હરિવત રફીક મંસૂરી। આજે ડભોઈ વિધાનસભાના પણસલી ગામ ખાતે ગુજરાત જોડો જનસભા મળી અને આ જનસભામાં 1500થી પણ વધારે કોંગ્રેસ અને ભાજપના આગેવાનો કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં આજે જોડાઈ રહ્યા છે। ત્યારે આજે ગુજરાતમાં 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે। અહીંયા ડભોઈની નગરપાલિકા હોય, આ ડભોઈ મત વિસ્તાર હોય, માત્ર ને માત્ર ભાજપના જે કોન્ટ્રાક્ટરો છે, એમના જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, એમણે જ પોતાના ઘર ભરવાના કામ કર્યા છે। આજે સામાન્ય જનતા આજે પણ અનેક સવાલો લઈને અમારી સમક્ષ આવી છે। એમને રસ્તાના તકલીફ છે, નળમાંથી પાણી નથી આવતું, મનરેગાની રોજગારી નથી મળતી, આજે એમના ઘરો જવા માટે, ગામે જવા માટે પણ રસ્તાઓ નથી, આવાસ માટે ઘણા લોકોએ ફોર્મ ભર્યા છે, આજે પણ આવાસો મળ્યા નથી। માત્ર ને માત્ર આદિવાસી હોય, દલિત હોય, વંચિત હોય, રાજપૂતોનો તમામ સમાજનો મતબેંક તરીકે અહીંના નેતાઓ ઉપયોગ કરે છે એવી અમને ફરિયાદ મળી છે। સાથે સાથે ખૂબ મોટા પ્રમાણમાં નકલી અંગ્રેજી દારૂ વેચાય છે અને અહીંયા ડ્રગ્સ પેડલરો ડ્રગ્સ પણ વેચે છે, એવા ઘણા સ્થળોની પણ ફરિયાદો અમને મળી છે। ત્યારે અમે આજે બધા જ લોકોને કીધું છે કે આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતોમાં બધા તૈયાર થઈ જાય, આમ આદમી પાર્ટીની બોડી બને એવા અમે બધા પ્રયાસો કરીશું। આમ આદમી પાર્ટી સ્વતંત્ર લડવાની છે, ત્યારે અમને પૂરેપૂરો જનતા પર વિશ્વાસ છે। આ વખતે પરિવર્તન આવશે અને આમ આદમી પાર્ટી તાલુકા, જિલ્લા અને નગરપાલિકા ડભોઈ મત વિસ્તારમાં જીતશે।